પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણા અતિથિ છે ડોક્ટર સંજયભાઈ મકવાણા. ડોક્ટર સંજયભાઈ, આપને નમસ્કાર. જી નમસ્કાર. મિત્રો, સંજયભાઈ છે એ આકાશવાણી પરિવાર સાથે આમ તો નજીકથી જોડાયેલા છે અને આકાશવાણીના શ્રોતાઓ પણ એમના નામથી અને કામથી પરિચિત છે જ, પણ છતાં પણ એમનો પરિચય થોડો તાજો કરાવી દઉં. તેઓ ગુજરાતી વિષયના પ્રાધ્યાપક છે, અમદાવાદની ગુજરાતી વિદ્યાપીઠ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને ગુજરાતી વિભાગના વિભાગાધ્યક્ષ પણ છે અને ગુજરાતી સાહિત્ય સાથે પણ એમનો નાતો બહુ નજીકનો રહ્યો છે. સંજયભાઈ, મેં આપની ઓળખાણ એક વાક્યમાં આપી દીધી, એવું કહીએ તો ખોટું નથી, પણ આપણી જે ઓળખાણ બનતી હોય એમાં આપણા વર્ષોનો પરિશ્રમ હોય આપણો, અને એક પરિશ્રમ બાદ એક સાધના બાદ આપણી ઓળખાણ ઊભી થતી હોય, બરોબર ને? અને એમાં ઘણા બધા પરિબળો હોય. એમાં આપણું ભણતર હોય, આપણે જે સંઘર્ષ કર્યો હોય એ પણ આપણી ઓળખાણ બનાવવામાં આપણો સંઘર્ષ પણ ભાગ બનતો હોય. તો આપણે વાત કરીએ કે આપણા જે ઘડતર થયું હોય, ઘડતરનો પણ એક ફાળો હોય, અને એમાં ખાસ કરીને આપણા બાળપણના વર્ષોનો, આપણા અભ્યાસના વર્ષોનો પણ ફાળો હોય. તો આપના અભ્યાસની વાત, આપણા બાળપણની વાત થોડી કહેશો આપના શબ્દોમાં? હા ત્રિલોકભાઈ. શ્રોતા મિત્રો, મારું ગામ આમ તો પાલીતાણા, એટલે ભાવનગર જિલ્લાનું જૈનોનું મોટું તીર્થધામ પાલીતાણા, એનાથી બહુ નજીકમાં એક ગામ છે, નાનું એવું 1500ની વસ્તી ધરાવતું એવું રતનપર એવા નામનું ગામ. ત્યાં આગળ આમ તો મારો જન્મ 10મી ડિસેમ્બર 1975માં થયો. એટલે એક બહુ સામાન્ય પરિવારમાંથી મારા પિતાશ્રી તો પ્રાથમિક શાળાના શિક્ષક, ગારિયાધર પાસે ફાચરિયા નામના ગામમાં ત્યાં આગળ શિક્ષક તરીકે હતા. એટલે બાળપણના 2-3 વર્ષ એ ફાચરિયા રહેવાનું બન્યું ને પછી અમારા ગામની બાજુમાં એક ગામ જૂના લોહીચડા, ત્યાં આગળ એમની સર્વિસ થઈ, પણ અમારું મૂળ ગામ તો રતનપર. આ ગામ આમ તો એટલું બધું જાણીતું હતું કે સતવા બાબા, જે મણિકર્ણિકાના ઘાટ ઉપર એક આશ્રમ છે, એ અમારા ગામના થયા. અચ્છા. પટેલ કુટુંબમાં ગોધાણી દાદા હતા, જેઠા દાદા, અને ભાવનગરના પાલીતાણાના મહારાજા સાહેબ સાથેના એમના સંઘર્ષોને કારણે એમણે ગામ છોડ્યું ને પછી ત્યાં આગળ સતવા બાબા તરીકે જાણીતા થયા ને આશ્રમ. આજે એમની 7મી પેઢી ત્યાં આગળ સુધી છે અને રતનપર ગામ એ રીતે પણ બહુ ઓળખાતું, જાણીતું એવું ગામ છે. મારું પ્રાથમિક શિક્ષણ તો 1 થી 7 ધોરણની સ્કૂલ, પણ 6 ધોરણ સુધી હું રતનપરમાં ભણ્યો. 7મું ધોરણ એટલે 7મામાં પછી એડમિશન 8મા ધોરણમાં મળે નહીં પાલીતાણા, એટલે પછી 7મું ધોરણ પાલીતાણા કર્યું. અને ત્યાં આગળ એક જૈન ગુરુકુળ છે, યશો વિજયજી જૈન ગુરુકુળ, ત્યાં આગળ 7, 8, 9 અને 10 ધોરણ હું ભણ્યો. બરોબર. પણ હું આમ તો સામાન્ય, મેં કહ્યું એમ, અમારો પરિવાર એટલે મારા પપ્પા અને અમે બધા તો બહુ પરિવાર મોટો અને આવક એટલી પ્રમાણમાં ઓછી, પ્રાથમિક શિક્ષક એટલે. પણ મારા મમ્મી, મારા માતા એ ત્યાં સિલાઈનું કામ ઘરે કરે અને એ રીતે અમે 2 ભાઈઓ, એક નાની બેન, એ રીતે ભણાવ્યા. પણ સાઈડમાં પછી મારે કંઈક કરવું મોટા ભાઈ તરીકે એમ કરીને હું હીરા પણ શીખ્યો. હીરા ઘસવાનું કામ કરતો અને એમ કરીને મને આમ મારું મન થોડું હીરા તરફ વધારે, કારણ કે આખો માહોલ હતો અમારે સૌરાષ્ટ્રમાં ગામમાં તો એ રીતે હોય. એટલે હું 10મા ધોરણમાં એક વિષયમાં ફેલ થયો અને પછી 1 વર્ષ મેં હીરા ઘસ્યા. પછી મન આખું એવું થયું કે આ મારા પપ્પા જે શિક્ષક છે અને આ દિશામાં હું કામ કરું તો એ મને આમ ખૂંચતું હતું. અને પછી મેં ફરી પ્રયત્ન કર્યો, 10મું સારી રીતે પાસ થયો, 11-12 ધોરણ પાલીતાણા કર્યું અને મેં મનમાં એક ગાંઠ વાળી કે મારે શિક્ષક બનવું છે. અને એ રીતે પછી પાલીતાણાથી હું ભાવનગર કોલેજ કરવા માટે ગયો. ત્યાં આગળ આમ તો હું હીરા ઘસતો હતો, એટલે મને જેવું થયું કે હું મોર્નિંગ કોલેજ હોય તો બપોર પછી હું આ હીરા ઘસવાનું કામ કરી શકું. એ રીતે મેં મોર્નિંગ કોલેજ પસંદ કરી, ગુજરાતી એવો મુખ્ય વિષય અને સાથે સબસિડરીમાં સંસ્કૃત અને સમાજશાસ્ત્ર એવા વિષય સાથે હું BA થયો. એટલે મારું આ ભાવનગર સુધીનું એક આખો જે રસ્તો છે એ આ રીતે કપાયો. અને પછી એટલે આમ ઉંમર પણ એ સાથે વધતી ગઈ, જેથી કરીને મનમાં મારી રીતે મને ગંભીરતા પણ આવતી ગઈ અને એ રીતે પરિવારને મદદ પણ થઈ અને હું મારું પોતાનું ભણવાનું અને કામ એ બંને જાતે કરી લેતો થયો. એટલે આ સમાંતરે ચાલતી એવી પ્રવૃત્તિ છે મારી. સંજયભાઈ, એટલે એક રીતે જોઈએ તો
ગ્રેજ્યુએશન કર્યું, જી તમે ગુજરાતી વિષયમાં, જી ત્યારે તમે ગુજરાતી વિષયના પ્રાધ્યાપક બનશો એવું નક્કી કરેલું કે ત્યારે તમારી દિશા કઈ તરફની હતી? જી મેં આમ સામાન્ય રીતે એવું બન્યું કે શિક્ષક બનવું હતું એટલે મારે બીએડ કરવું પડે. બરોબર. એટલે જેથી કરીને કોલેજ કર્યા પછી મને બીએડમાં એટલે પર્સન્ટેજ પ્રમાણમાં ઓછા હતા, મેરિટ પણ હાઈ જતું હતું. બીએડમાં મેં પ્રયત્ન કર્યા, મને એમાં પ્રવેશ મળ્યો નહીં. એટલે મેં મારું ભણવાનું તો ચાલુ જ રાખ્યું, પણ મેં અનુસ્નાતક ગુજરાતીમાં ત્યાં આગળ કરવાનું ચાલુ કર્યું. પણ એમાં મને શિક્ષકો એવા મળ્યા જેથી કરીને મારી દિશા ને દશા બંને સુધરી ગઈ. એવી રીતે થયું કે વિનોદ જોશી અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પોતે કવિ, અને એમની કવિતાઓ મોઢે યાદ રાખવી, એમની કવિતાઓ એટલી બધી રસપ્રદ એ વખતે યુવાનોને આપણને યાદ રાખવી ગમે, કવિતા ગાવી ગમે એવા પ્રકારની કવિતા. એવા જ એક કવિ અધ્યાપક ઉષાબેન ઉપાધ્યાય, એ પણ અમારા શિક્ષક. એટલે એમનો જે એક વારસો મળ્યો અમને બહુ સારી રીતે, એટલે એ દિશા તરફ, શબ્દ તરફ વળવાનું બન્યું. સાહિત્ય તરફની રુચિ પણ વધી, અને આ રીતે અનુસ્નાતકમાં એવું થયું કે હવે આપણે આ ક્ષેત્રમાં જ આગળ વધવું. અને ત્યારે અમે કવિતાઓ લખતા થયા. બધા મિત્રો અમે ભેગા મળીએ. હરદ્વાર ગોસ્વામી અત્યારે તો બહુ સારા કવિ, પણ એ અમે સાથે કવિતાઓ કરતા. બીજા બોટાદના મિત્રો અમારી સાથે જોડાયા, કારણ કે એ વર્ષે બોટાદથી મહેન્દ્રસિંહ પરમાર, અત્યારે બહુ સારા વાર્તાકાર, એ અમારા શિક્ષક તરીકે આવ્યા. અને એમની સાથેનો એક આખો બોટાદનો વારસો પણ અમારી સાથે ભળ્યો. એટલે એ બધા કવિ મિત્રો અમે સાથે મળીએ અને અસ્મિતા પર્વ મોરારી બાપુનું ત્યાં મહુવામાં ચાલે. અમે લાગલગાટ પહેલા અસ્મિતા પર્વથી લઈને વર્ષો સુધી અમે એ અસ્મિતા પર્વમાં ગયા. ઘણા બધા સાહિત્યકારોનો ત્યાં આગળ પરિચય થયો. એ રીતે સાહિત્યની એક દૃઢતા એ અમારામાં સામેલ થતી ગઈ, અને આ શબ્દ આપણને ધીમે 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 સમજાવવા પણ લાગ્યો, એના અર્થો પણ કરતા થયા, અને એની ચર્ચાઓ પણ કરતા થયા, અને કઈ કાલી ગેલી ભાષામાં લખતા પણ થયા, અને સામયિકોમાં પણ લખતા થયા. એટલે આપણે સંજયભાઈ એવું કહી શકીએ કે આપણને નિયતિ એક અલગ દિશામાં લઈ જાય. બિલકુલ. આપણે તમારે એક શિક્ષક બનવું હતું. જી જી. એ પહેલા તમારી રીતે જોયું તો હીરા ઘસુ તરીકે તમારે કારકિર્દી આગળ વધારવી હતી, અને તમે કદાચ એ રસ્તે ગયા તો કદાચ તમને લક્ષ્મી બહુ મળી હોત, એવું બની શકે. બરોબર ને? આપણને ખબર નથી આપણા ભાગ્યમાં શું લખ્યું છે, પણ અત્યારે કદાચ અત્યારે લક્ષ્મી અને સરસ્વતી બંનેની તમારા પર કૃપા છે એવું આપણે કહી શકીએ. બરોબર ને? તો આ જે સંઘર્ષ આપે કહ્યું કે કોલેજ કાળની સાથે સાથે આપે હીરા ઘસવાનું પણ, કારણ કે કુટુંબને મદદરૂપ થવાની દરેકની ભાવના હોય, અને શિક્ષકો આપણે એવા મળ્યા કે જે આપણને એક અલગ દિશામાં લઈ ગયા. હવે એક રીતે જોઈએ તો આપણા ગુજરાતી સાહિત્યનો આપણી પાસે બહુ મોટો વારસો છે. તો એમાંથી કોઈ પુસ્તક, કોઈ આપણને કઈ સર્જકનો પ્રભાવ તમારા જીવન પર રહ્યો? આમ તો સામાન્ય રીતે ગુજરાતી સાહિત્યના અને ભાષાના વિદ્યાર્થી તરીકે તો ઘણું બધું વાંચવું હોય. જી. એ વાંચવું, એના વિશે વિચારવું, એના વિશે લખવું, એ બધી બહુ જુદી જુદી વાતો છે. એ સૌ પ્રથમ તો એ છાપ આપણામાં જે પડે છે એક સર્જકની, અથવા તો એ જે કવિ છે કે લેખક છે, નવલકથાકાર, વાર્તાકાર, એના શબ્દો જે આપણા મનમાં, આપણા ચિત્તમાં ઉતરે છે, અને શબ્દો આપણને કશું કરવા માટે પ્રેરતા હોય. એટલે આપણને એવું થાય કે આવા પ્રકારની કવિતા આપણે લખીએ. એટલે જેમ મેં કહ્યું કે ભાઈ અમારે અધ્યાપક હતા, કવિ હતા, તો એ કવિતાઓ લખતા હોય કે વાર્તા લખતા હોય કે નિબંધ લખતા હોય. તો અમે પણ એવા પ્રયત્નો કર્યા કે વાર્તાઓ લખીએ, કવિતાઓ લખીએ, નિબંધ લખીએ. પણ સામાન્ય રીતે આપણે બતાવીએ એટલે એવું થાય કે ના, આમાં લય નથી, આમાં પ્રાસ નથી, આમાં ભાવ નથી, આમાં વિષય નથી. એ બધાને આપણે બેસાડતા કોઈક અંશે આપણી કવિતાઓ છપાઈ. એટલે આપણને વધારે આનંદ થયો કે ભાઈ અમે એમએ કરતા હતા તો એક પ્રખર નામનું સામયિક હતું, ને એમાં એક પહેલી કવિતા બધા મિત્રોએ થઈને મઠારી ને એમાં આપી, તો એ છપાણી. તો આપણને બહુ વિશેષ આનંદ થયો. એ વખતે બુદ્ધ સભા શિશુ વિહારમાં ભાવનગરમાં પૂજ્ય તખ્તસિંહ પરમાર સાહેબ ચલાવે, અને એ બુદ્ધ સભામાં જવાનું થયું, ને દર વર્ષે આવા નવોદિત કવિઓ માટેની એક નિરક્ષીર નામની પુસ્તિકા કરે. એમાં બધી કવિતાઓ એ છાપે. એમાં 2 વર્ષના નિરક્ષીરમાં કવિતાઓ છપાઈ. એટલે અંદરથી એટલો બધો ઉમળકો થયો કે આ કવિતા તો એ તો એક આખી ઉંમરનો તકાજો છે કે લખાય છે અને કશુંક આપણામાં સ્ફુરે છે એ રીતનું. પણ પછી આ ક્ષેત્રમાં આવ્યા, જે વાંચનનો શોખ અને રસ રુચિ વધ્યા. જે મેં કહ્યું કે અસ્મિતા પર્વમાં ગયા, ઘણા બધા સાહિત્યકારોનો પરિચય થયો,
અમે ભાવનગરમાં મિત્રો એક વિપુલ નીતિન કરીને અમે 3-4 મિત્રોનું જૂથ સાહિત્ય વર્તુળ નામની એક સંસ્થા ચલાવીએ ભણતા હતા એ વખતે, અને એના શિબિરો કર્યા કે દરેક કોલેજમાંથી 5-5 વિદ્યાર્થીઓને બોલાવીએ, પાલીતાણા કે કોઈ બીજી જગ્યાએ એમને રાખીએ 2-3 દિવસ, બધા અધ્યાપક શિક્ષકોને બોલાવીએ, એના વિશે વાર્તાલાપો થાય અને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના મુદ્દાઓ બધાને સાથે મળીને ત્યાં આગળ બહુ સારા વક્તાઓને ગુજરાતમાંથી લઈ આવીએ. આ રીતે અમે ડોનેશન લાવીને બધું કરતા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીએ આખી વાતને સમજ્યા અને ભોળાભાઈ પટેલ ત્યારે સાહિત્ય અકાદમીના પ્રમુખ અને ભોળાભાઈએ રસ લીધો. હર્ષદ ત્રિવેદીને તો ત્યારે શબ્દ સૃષ્ટિને ચલાવતા હતા. તો બધા જ વિદ્યાર્થીઓ 150 વિદ્યાર્થી યુનિવર્સિટીના એવા હોય એના ઘરે શબ્દ સૃષ્ટિનું લવાજમ અમે ભરી આપીએ. અકાદમી આ બધી પ્રવૃત્તિ કરે, આર્થિક અમારો બધો ખર્ચો ગુજરાત સાહિત્ય અકાદમી, અને આવા પ્રકારના શિબિરોથી જે ઘડતર થયું છે ને એ આ દિશા તરફ લઈ ગયું ને આપણામાં જે દૃઢતા સાહિત્ય પ્રત્યેની, વિષય પ્રત્યેની નિસ્બત એ જે આપણામાં ઊભી કરી, આ સર્જકત્વના જે 2 શબ્દો આપણને આવડે છે અથવા તો એના વિશે ખબર પડે છે, તો આ બધું પાયામાં રહ્યું છે ને એનો કોઈ અમૂલ્ય છે આ બધી વાતો. એટલે એ તો સાંજ સુધી ખૂટે ને એટલી બધી વાતો છે સંજયભાઈ. એટલે એક રીતે જોઈએ તો કોઈ એક સર્જકનો પ્રભાવ આપના ઉપર રહ્યો છે એવું આપણે ન કહી શકીએ. હાજી, આ પણ ઘણા બધા સર્જકોએ થઈને આ બધું ઘડતર કર્યું છે. હવે સંજયભાઈ એક જે વાત થઈ કે પછી વિદ્યાપીઠમાં કઈ રીતે જોડાયા? આપે ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, પછી તમે વિદ્યાપીઠમાં કઈ રીતે જોડાવાનું થયું? આમ તો છે ને કોલેજના અધ્યાપક તરીકે નેટની પરીક્ષા ફરજિયાત હોય જી. એટલે એ વખતે 2 સેન્ટર હતા, રાજકોટ અને અમદાવાદ ગુજરાતમાં. એટલે મેં રાજકોટથી 1999માં નેટની પરીક્ષા પાસ કરી. એ પછી ત્યાં લોકભારતી સણોસરામાં ગુજરાતીના અધ્યાપક નિવૃત્ત થયેલા યોગેશભાઈ, અને ત્યાં આગળ એવી જરૂર પણ હતી. આચાર્ય તરીકે મનસુખભાઈ સલ્લા હતા અને દર્શક તો ત્યારે જીવતા મનુભાઈ પંચોળી. તો એ વર્ષોમાં મારે 1 વર્ષ ત્યાં આગળ કામ કરવાનું બન્યું. મને બોલાયો અને હું આમ તો એક ઢસામાં મહિલા કોલેજ છે ત્યાં આગળ પણ જતો. એટલે સવારે હું મોર્નિંગ કોલેજ ઢસામાં જાઉં, બપોર પછી હું સણોસરામાં આવીને વર્ગો લઉં. ત્યાં મને રહેવાનું એક મકાન સણોસરા આપેલું. એટલે એ લોકભારતીથી એટલો બધો હું અભિભૂત થયો એના વાતાવરણથી. ને હું દર્શકને એક વખત મળવા ગયો અને એમને મનસુખ સલ્લાએ મારી ઓળખાણ કરાવી કે આ સંજીવભાઈ આપણે ત્યાં ગુજરાતી ભણાવે છે. અને પછી દર્શકે ઝીણી આંખે જોયું ને એમણે કહ્યું કે તમે ખાદી નથી પહેરતા? હું ત્યારે તો કોલેજના પેલા વેમમાં હતો. એટલે મેં પછી દાદાને કીધું કે ના દાદા, હું હવેથી ખાદી પહેરીશ. અને એ દાદાને મેં કોલ આપ્યો કે જેથી કુદરતે સાંભળ્યું. પણ હું 2002 થી પછી જે ગુજરાત વિદ્યાપીઠનું એક સેન્ટર હતું, ગ્રામ સેવા કેન્દ્ર રાંધેજા, ત્યાં આગળ ગુજરાતીના અધ્યાપક તરીકે કાયમી રીતે જોડાયો. એનો મને વિશેષ આનંદ. અને એ પછી તો મને આટલું બધું બહોળું 22 વર્ષનો આ સમયગાળો છે, પણ જે મળ્યું છે અને જે મેં કામ કર્યું છે સાહિત્ય માટે, વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી પ્રીતિ માટે, એ બધું બહુ અનન્ય છે. અને એની પણ એક આખી સ્ટોરી જુદી અલગથી થઈ શકે એટલું બધું મોટું કામ છે. સંજયભાઈ, આ વાતો જ આપણે કરીએ, પણ એ પહેલા આપણે કરીએ તમારી કોઈ કૃતિ આપણે એક માણી લઈએ, એક સરસ મજાનું કાવ્ય આપણે માણી લઈએ. હાજી, હા. આમ તો છે ને મેં કવિતાઓ રચી છે અને ખાસ તો મેં કહ્યું એમ કે છપાઈ પણ ખરી. એવી રીતે નિબંધો ને વાર્તા વિવેચન સંશોધન આવું બધું કામ તો ઘણું અધ્યાપક તરીકેનું અને સર્જક તરીકેનું એ પણ કર્યું. પણ હમણાં જ એક વિશ્વ મત દિવસ હતો, ભાષા દિવસ, નર્મદની જયંતિ નિમિત્તે એક કવિતા એ ભાષા વિશેની મારી ભાષા એમ કરીને મેં કરી છે. હું ગુજરાતી એવો છું કે ભાષા મારી ગુજરાતી છે, જન્મભૂમિ ગુજરાત છે મારી, ભાષા મારી ગુજરાતી છે. પશ્ચિમ દિશા છે ભારતની ને અરબ સાગરની ભરતી છે, જંગલ ડુંગર નદી પહાડો મંદિર મસ્જિદ ને ધરતી છે, અંબા બહુચર ચામુંડા ને પાવાગઢે માં કાળી છે, જન્મભૂમિ ગુજરાત છે મારી, ભાષા મારી ગુજરાતી છે. ઉત્તર બોલી છે પટ્ટણી ને દક્ષિણ સુરતી બોલે છે, મધ્ય ચરોતરી છે સારી ને કાઠિયાવાડી મીઠી બોલે છે, કચ્છડો 12 માસ છે તો 12 ગાવે નીતરતી છે. હું ગુજરાતી એવો છું કે ભાષા મારી ગુજરાતી છે. ને કવિ કવિતા ગીત ગાયકો કથા લોક લોકે જુદી છે, ઝાંઝ અને પખવાજ સૂર ને અલગ રાગ રાગીણી છે, સૌ સૌની સાથે સૌ મળતા હાસ્ય હિલોળા લેતી છે, જન્મભૂમિ ગુજરાત છે મારી, ભાષા મારી ગુજરાતી છે. આખી એક આપણે ગુજરાતની ઓળખ તમે તાજી કરાવી દીધી સંજયભાઈ, બહુ સરસ. હવે સંજયભાઈ, એક આપે જે સંશોધન કાર્ય કર્યું અને એમાં અભ્યાસક્રમના ભાગરૂપે આપે કવિ રમેશ પારેખ ઉપર પણ સંશોધન કાર્ય કર્યું. તો રમેશ પારેખ એટલે આપણે એવું કહીએ કે લોકોના કવિ, એ લોકો સાથે જોડાયેલા કવિ. તો એમની એકાદી કોઈ વાત કે પંક્તિ પણ થોડી તાજી કરાવશો? હાજી, રમેશ પારેખ તો
આપણા બહુ લોક કવિની હારે મૂકી શકાય એવા કવિ. અમરેલી અને ગુજરાત અને ભારતનું ગૌરવ એમની કવિતાઓમાં, એમની ગીત, ગઝલ અને એટલા બધા પ્રયોગશીલ કવિ. મને તો પહેલેથી જ રમેશ પારેખનું આકર્ષણ રહ્યું. હું જે વર્ષે લાગ્યો 2003માં અમે સોમનાથ એક પરિસંવાદમાં ભેગા થયેલા અને એ રીતે રમેશભાઈ બી આવેલા અને વક્તા તરીકે હું તો, કવિ તરીકે રમેશભાઈ, અને રાત રોકાવાનું બન્યું. પણ એમની કવિતાએ બહુ ગહેલું લગાડેલું. સમગ્ર રમેશ પારેખ વિશે મને તો કામ કરવાની ઈચ્છા થયેલી, પણ મારા માર્ગદર્શક ઉષાબેન ઉપાધ્યાય પાસે મેં પીએચડી કર્યું. એમનું કહેવાનું એવું થયું કે એમના ભાષા કર્મ વિશે તું કામ કરે. બરોબર. અને રમેશ પારેખ કવિ તરીકે આટલા મોટા છે એ એની ભાષાને કારણે છે. જે તળ કાઠિયાવાડી લહેકો એની કવિતામાં જે આવે છે એ તો બહુ અદભુત આવે છે. રમેશ પારેખે મીરા વિશેની ઘણી બધી કવિતાઓ કરી. મીરા સામે પર આખો સંગ્રહ આપ્યો 45 કવિતાઓનો. ગઢને હોકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે રાણાજી, હવે ઉંમરે હોકારો કોણ દેશે. વાહ. આગે આગેથી એને આવ્યા છે કેણ, જય વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. વાહ. તો રમેશ અદભુત. આઠે અકબંધ તારા ભીડા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાડ, વેગીલી સાંઢણીઓ વહી જશે દૂર, મૂકી ધૂળ મહી ઉડતો મેવાડ, ને કીન ખાવી પહેરવેશ કોરે મૂકીને મીરા કાળું મલી રેક ઉઠશે, હવે તારો મેવાડ મીરા છોડશે. અદભુત કવિતાઓ રમેશ પારેખ પાસે તો, અને ઘણી બધી. એમાં પણ અમે તો કામ કર્યું એ તો ઠીક છે, પણ એમની કવિતાઓમાં એટલી બધી વિવિધતાવાળી કવિતાઓ છે, પ્રયોગશીલ કવિતાઓ છે, જેથી કરીને એમની રચનાઓ છે એ ગુજરાતમાં બહુ લોકપ્રિય. જેમની હમણાં અભ્યાસક્રમમાં જ કવિતા હતી, આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે. તો એની આખી સિરીઝ થઈ શકે. રમેશ પારેખ એટલે ઘણી બધી વાતો કરી શકે. દાખલા તરીકે તારા મારે આંગણ ચકલી એ મારું રજવાડું છે. કેટલી બધી એમને આપણી ભાવનાઓને કેટલી સરસ રીતે, મારા તમારા જેવા સામાન્ય માનવીની ભાવનાને કેટલી સરસ રીતે કવિએ વ્યક્ત કરી છે. આપણને એમ થાય કે આપણી જ વાત કરી છે. એવું દરિયામાં હોય અને મોતી કહેવાય, તો આંખોમાં હોય અને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું, એટલે પંખી વછોઈ કોઈ એકલી જગા તમે માળો કહેશો કે. એમના ગીતો પણ એવા આપણને બધા ગીતો અદભુત ગીતો છે. સંજયભાઈ, આપણે એક રીતે જોઈએ તો એક રતનપર નામનું નાનકડું ગામ, અને ત્યાંથી અમદાવાદમાં તમે આવ્યા. સંઘર્ષની આપણે થોડી ઘણી વાત કરી, પણ તમને શું ફરક લાગે એક નાનકડા ગામની જીવનમાં અને એક મહાનગરના જીવનમાં? શું ફરક લાગે, અને એ જીવન સાથે ગોઠવવામાં તમને કોઈ તકલીફ પડી કે ન પડી? આમ એવું બન્યું કે આજે મેં કહ્યું કે ગામ બહુ નાનું, ગામમાંથી ઘણા બધા લોકો આ હીરાના વ્યવસાયથી બહાર, અમારે તો મોટે ભાગે ખેડૂતોની વસ્તી એટલે બધા સુરતમાં હોય, હીરામાં વ્યવસાય અર્થે બધા ગામ છોડવા માંડ્યા. આજે તો એવી પરિસ્થિતિ થઈ છે કે શહેરમાં જઈને ત્યાં રોજગારી મળે છે એટલે થઈને. બાળપણની વાતો તો હજી બધી બહુ અનેરી હોય, અને હજી ગામ તરફ પાછા જવાની દોટ બધાની પણ છે, અને કોરોનામાં આપણે જોઈ લીધું. હું એ દરમિયાન ભાવનગર 8 વર્ષ રહ્યો. અભ્યાસ દરમિયાન રહેવાનું બન્યું એટલે ભાવનગરનું એક આખું વાતાવરણ એ મારામાં ઉતર્યું હોય, સ્વાભાવિક છે. જી. પણ હું ભાવનગર છોડ્યા પછી આ લોકભારતી જેવી સંસ્થામાં કામ કર્યું એટલે ગામડા તરફની નજર મારી રહી, રહેવાનું જે રીતે થયું. જી. પણ રાંધેજા એવું ગામ છે એ જે ગાંધીનગર પાસે, હવે તો ગાંધીનગરમાં આવી ગયું. જી. પણ એ રાંધેજા ગામમાં જ હું 19 વર્ષ રહ્યો. અચ્છા. અને એ પછી મારે ગાંધીનગર રહેવાનું બન્યું ને અત્યારે વિદ્યાપીઠમાં અમદાવાદ આવવાનું થયું. પણ રાંધેજા તો એ કોલેજ બંધ થઈ એટલે ત્યાં આગળ અહીંયા વિદ્યાપીઠ આવી ગયા બધું એનું લઈને. તો એ રીતે હજી રાંધેજા હોત તો રાંધેજા જ હોત, એ કઈ ફરવાનો બહુ સવાલ નતો. બરોબર. એટલે ગામ આપણા જે ચિત્તમાં, આપણા જે રૂવાડામાં વસેલું છે એ તો કાયમ માટે વસેલું છે. આજે પણ એવી ઈચ્છા થાય કે ભાઈ પછી ગમે ત્યારે નિવૃત્ત થયા પછી પણ ગામ જઈએ, ભલે ત્યાં આગળ કશું બધી સુવિધાઓ ઓછી છે, આ તે બધું ઘણું છે, આપણે એવું કલ્પી શકીએ, પણ ગામડું એ તો ગામડું છે ને ત્યાં આગળની શુદ્ધ હવા, વાતાવરણ જે વાત કરીએ. પણ હવે અત્યારે તો એવું થઈ ગયું કે આ બધી કોન્ટ્રાવર્સી છે કે વાતો આપણે કરીએ છીએ, રહીએ છીએ અહીંયા, અને હવે જે વાસ્તવિકતા તો ત્યાં જે રહે છે એ લોકોને ખબર છે. બધી પરિસ્થિતિ તો એવી છે, પણ ગામડા સમૃદ્ધ તો પણ ઘણા થયા છે, અને હવે શહેર નજીક આવી ગયા એટલે એમાં પણ ટેલિવિઝન થી માંડીને બધા ઘણા એવા અવકાશો છે કે જેથી ઇન્ટરનેટ છે કે મોબાઈલ છે અને બધા એ શહેરને ને ગામને ભેગા કરી દીધા છે. એટલે બહુ ફરક એક રીતે જોઈએ તો ઘણી વાર આપણને નથી લાગતો. પણ છતાં પણ એક આદર્શ ગામની આપણે જયારે વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે આદર્શ ગામ હોય તો આપણને ત્યાં રહેવાની ઈચ્છા થાય, એવું થાય. સંજયભાઈ,
આપે એક જે સવાલ મારો છે, આપે કહ્યું કે ઘણા બધા સર્જકોનો ફાળો ખાસ કરીને અને સંશોધન કાર્ય થાય, આપ રમેશ પારેખની વાત કરી, પણ હું તમને એમ કહું કે કોઈ એક સર્જક જે તમને સૌથી નજીક તમારા હોય, આપણા ગુજરાતી ભાષાના કોઈ બડુકા એવા સર્જક, ઘણા બધા સર્જકો આપણા ગુજરાતી ભાષાના બડુકા સર્જક છે, પણ એમાંથી કોઈ એક સર્જક તમારા હૃદયની નજીક હોય, તો કોઈ સર્જકનું એક કે બે વ્યક્તિનું નામ લેવાનું કહું તો તમે કોનું નામ લો? એ રમેશ પારેખનું આમ તો, અને રઘુવીર ચૌધરી કથા સાહિત્યમાં ઘણું કામ, એમની નવલકથાઓ ઉત્તમ, એમના ચરિત્રો અમે તો અભ્યાસક્રમમાં ભણાવ્યા, પણ એમાંય વાંચ્યા. તિલક કરે રઘુવીરના હોય કે સહરાની ભવ્યતામાં આપેલા ચરિત્રો હોય કે એમની વાર્તાઓ કે કવિતાઓ, અમૃતા જેવી નવલકથાઓ, અને બીજી ઉપરવાસ અંતરવાસ સહવાસ કે ગોકુળ મથુરા દ્વારિકા કે એમણે સોમનાથ ઉપર સોમતીર્થ એવા નામની એક નવલકથા કરી છે, અને બીજી ઘણી બધી નવલકથાઓ. પણ કથા સર્જક તરીકે, કવિ તરીકે રઘુવીર ચૌધરીનું નામ પણ, અને એમની સાથે તો હું રહ્યો છું ને મારો બહુ સારો એવો પરિચય પણ ખરો. રઘુવીરભાઈ પણ દર્શક ફાઉન્ડેશનની મનસુખ સલ્લાની લોકો શિબિરો કરતા હતા, કળસાર મોવા પાસે ત્યાં સંસ્થામાં કરી, અમરાપુરમાં કરી, અને શિબિરના એક ભાગ સંચાલક તરીકે એમની સાથે મારે રહેવાનું બન્યું. મેં એવા 6 જેટલા શિબિરો કર્યા એમની સાથે રહીને, તો એવો પણ પરિચય થયો, અને એમનું એક વ્યક્તિત્વ એ પણ આકર્ષે છે, અને એમનું સર્જન પણ એ આપણને આકર્ષે છે. અને આ બધા સર્જકો પ્રભાવ આપણે એમની જોડે રહીએ, એમને વાંચીએ ત્યારે એનો પ્રભાવ આપણા જીવન પર પણ પડતો હોય. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, ઘણી બધી વાતો હજી પણ થઈ શકે, પણ આપણે સમયના તકાજાને આપવું પડે. આપ તો એક શિક્ષક તરીકે પણ એક રીતે જોઈએ તો આ 20-22 વર્ષનો આપણી પાસે અનુભવ છે, તો વિદ્યાર્થીઓમાં, પહેલાના વિદ્યાર્થીઓમાં અને અત્યારના વિદ્યાર્થીઓમાં તમને શું ફરક લાગે છે? ના, ફરક કશો નહીં. વિદ્યાર્થી તો વિદ્યાર્થી છે બિચારા, અને હું તો કોલેજથી ભણાવું છું, એટલે મારી પાસે જે આવે છે તો 16, 17, 18 વર્ષના વિદ્યાર્થીઓ હોય, અને અનુસ્નાતકમાં 18-20 વર્ષના વિદ્યાર્થીઓ હોય. વિદ્યાપીઠમાં સામાન્ય રીતે બહુ અંતરિયાળ વિસ્તારમાંથી કે આદિવાસી વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ છે, અને બિચારા એટલી બધી જિજ્ઞાસા વશ આવ્યા હોય છે. આપણે વિદ્યાર્થીઓની આંખોમાં જોઈએ તો ઘણું બધું કુતૂહલ, જિજ્ઞાસા વૃત્તિ હોય છે, અને કશુંક મેળવાય એ પોતે એટલું બધું ગિલ્ટી ફીલ કરતા હોય, એ બોલી શકતા નથી, અથવા તો સારી રીતે ગુજરાતી એમની બોલીમાં બોલે છે, એટલે પણ એમની સાથે કામ કરીને એટલો બધો આનંદ મળે છે કે દર વર્ષે નવા વિદ્યાર્થીઓનો એક આખો લોટ આવ્યો હોય આપણી સામે, અને એની પાસેથી એટલું બધું જાણવાનું મળે છે એમના વિસ્તાર વિશે, એમના પરિવાર વિશે. તો આ જે નાતો વિદ્યાર્થી શિક્ષકનો છે તો બહુ અનન્ય છે, અને આપણને સદભાગી માનીએ છીએ કે આ પ્રકારની એક નોકરી મળી છે. અને કેટલા બધા આટલા 22 વર્ષમાં એટલા બધા વિદ્યાર્થીઓ સાથેનો પરિચય, હું 2002માં લાગ્યો ત્યારના વિદ્યાર્થી, આજે પણ જે વિદ્યાર્થી છે મારો અનન્ય નાતો હજી પણ આજે એમનો છે. હું લોકભારતી ભણાવતો કે હું ઢસામાં ભણાવતો હતો, એ વિદ્યાર્થી પણ આજે 23-24 વર્ષ પછી અમે બહુ સાથે આ રીતે વિદ્યાર્થી ગુરુ તરીકેના તો ઠીક છે સંબંધો, પણ એમની સાથેનો એક નાતો બંધાણો છે ને, એ અમારી ઉપલબ્ધિ છે વિદ્યાર્થીઓ સાથે. સંજયભાઈ, એક તમે ઘણો બધો સંઘર્ષ પણ કર્યો, કારણ કે એક જ્યારે આપણી પાસે મર્યાદિત સાધનો હોય, એને સાધનો વચ્ચે આપણે એક ચોક્કસ દિશામાં જવાનું કરીએ ત્યારે સંઘર્ષ ઘણા બધા કરવા પડે. તો સંઘર્ષનો સમય આપણા બધાના અલગ અલગ સંઘર્ષ કરતા હોય, તો એક શિક્ષક તરીકે, એક ગુજરાતી ભાષાના પ્રેમી તરીકે તમે અમારા શ્રોતા મિત્રોને શું સંદેશ આપશો? કારણ કે દરેકના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિ આવતી હોય, એ પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે આપણી દિશા જાળવી રાખી અને આપણે આગળ વધી શકીએ? ખાસ કરીને આ એક માધ્યમ, રેડિયોનું બહુ ઉત્તમ માધ્યમ છે ને, તો ઘણા વર્ષો જૂનું છે. જે તે સમયે પંચાયતમાં એક રેડિયો હોય, લોકો સાંભળતા હોય, એક સાથે એકત્ર થઈને સાંભળતા હતા, અને જે અંતરિયાળ વિસ્તારના ની ખબરો છે એ પણ બધી રેડિયો માધ્યમથી આવતી હતી. આ માધ્યમ એવા પ્રકારનું છે કે આજે મારી વાત આ રીતે આ માધ્યમથી પ્રસારિત થશે, એમાંથી જે શ્રોતાઓ છે એને કશીક પ્રેરણા મળશે કે આ સંઘર્ષ, કે આ નોકરી, કે આ વિદ્યાર્થી, કે આ સાહિત્ય, કે પણ અહીંથી જે પ્રસારિત થાય છે તે વિવિધ લોકોને જુદા જુદા એંગલ્સથી જોવાનો, સાંભળવાનો એક મોકો એ આ માધ્યમ આપે છે. એટલે એ વિશેષ સારી વસ્તુ છે, કારણ કે હવે આજના સમયમાં વાંચન એટલું બધું રહ્યું નથી, ત્યારે આ સાંભળીને કે કોઈ દૃશ્યો જોઈને કે સોશિયલ મીડિયા જેને આપણે કહીએ, કે ટેલિવિઝન કહીએ, કે રેડિયો કહીએ, આ બધી વસ્તુ દ્વારા ઘણું બધું પામવાના પ્રયત્નો ને એક પ્રકારનું શિક્ષણનું મોટું માધ્યમ છે. અને એક સંદેશ શું આપશો શ્રોતા મિત્રોને, એક આપણે કહેવાય ને કે અનુભવી અધ્યાપક તરીકે, અને એક આપણે કહેવાય ને કે એક જેને ગુજરાતી ભાષાના પ્રેમી તરીકે શું સંદેશ આપશો? ખાસ કરીને આપણું સાહિત્ય એટલું બધું વિશાળ છે, તો એ કોઈ પણ માધ્યમથી એને આપણે ગ્રહણ કરીએ અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણું જીવન એ ધન્ય બને. સંજયભાઈ, બહુ નિખાલસતાથી કેટલી બધી વાતો આપે કરી, અને એમાંથી વાતોમાંથી પણ કેટલું બધું જાણવાનું, શીખવાનું અમને મળ્યું.
તો આ નિખાલસતાથી વાતો કરવા બદલ આપનો ખૂબ આભાર અને આપને અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ.